આમ જો હજી 9:30 વાગ્યામાં એટલો પરસેવો વળી ગયો કે પાણી નથી નાખ્યું. હા હા પરસેવો હશે. તમને વાહેનો ભાગ દેખાતો હશે. દેખાય છે કાંઈ નહીં. આ નીણ વાઢું છું એટલે પલળી ગયો. એમની બાજુ નથી ભલે ધોઈ લઈને પૂછતો આવડે ને ગામમાં ક્યાં પૂછતો આવડે. જો મિત્રો આ 2 વાગ્યાનો તડકો છે. હાલનો તડકો કેટલી લગભગ 43-44 આસપાસ હશે ડિગ્રી. અને લૂ ફેંકે છે વરાળું સુક્ક. પણ ખેડૂત અને એક જવાન આર્મીનો જવાન જે રાજસ્થાનની બોર્ડર ઉપર ઊભો છે એ અને ખેડૂત અને કુંભાર જે ઈંટું પાડે છે એ અને રસોડામાં 12 વાગ્યે તડકાની જે રસોઈ બનાવે છે એના માટે ગરમી નથી વધી. ખાલી ઓફિસોમાં બેહવાવાળા એસીમાં બેહવાવાળા માટે જ ગરમી વધી છે. ભાખરી લઈને નાન કટાઈ લઈને હે દેખાતો ક્યાં કાનો છે? કાનો છે? હા હા હે એ નાગદાદા છે એરિયા હારિયા નાગદાદા હા હારિયા ગળામાં નાગદાદા બટકું ભરી જાય હે મૂકી દો કલામાં છે જો કલામાં છે બુક ભરી જાય સમજો હું સમજો ક્યાં ઓહો કેવડા મોટા છે બટકું ભરી જાય મૂક દો આમ મૂક દો બટકું ભરી જાય મૂકા તો ચડી કાલ આવ્યો હા આજે બીજી 2 ગાય લઈ આવ્યો છું. એક આ લઈ આવ્યો છું દુધાળાથી મને મારા ભાઈઓએ આપી છે.
વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આજનું. તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ગમ્યો હોય તો. તમે વિડીયો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.